ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જોયો. પહેલા દાખલાનો ત્રીજો દાખલો છે. હા, એકદમ સરળ આદેશની રીતે ગણવાનો છે. સમીકરણને આપણે 1 અને 2 એવા નંબર આપશું. ચાલો ચાલો, અહીં દાખલો ચાલુ થઈ ગયો ભાઈ. અહીં 3x - y = 3 ટીટી કરીને એકડો. હા, 9x - 3y = 9. હા, ક્લિયર. હવે શું કીધું છે ખબર? હવે 3x - y = 3 કોઈ પણ એક સમીકરણ લેવાનું. તમને ખબર છે? હા, કોઈ પણ એક સમીકરણ આપણે લેશું. તો કે હા સર, પછી આપણે શું કરીએ છીએ? એ સમીકરણમાંથી x અથવા y ને અલગ કરીએ છીએ. હા, જેનું નામ આદેશ. હા મારા વાલાઓ, આમાંથી આપણે y ને અલગ કરવો સરળ બને. y આ તરફ આવે એટલે ધન થાય, 3 આ બાજુ આવે એટલે આવું થયું. 3x - 3 = y. તો આને આપણે આમ લખી શકીએ. ચાલો, આવડે છે હો. આ y અહીંયા છે, એને આ તરફ લાવ્યા, આમ લખી શકાય. હવે આનું નામ આદેશ. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, અને આદેશ કહેવાય. પછી હવે એને શું કહેશું? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં લેતા. શા માટે બાળકો? તો કે ભાઈ, આપણે સમીકરણ 1 લખ્યું છે, આ એમાંથી આદેશ મેળવવો છે. આ આદેશ શેમાંથી મેળવવો? સમીકરણ 1 માંથી. તો કિંમત સમીકરણ 2 માં મૂકવી પડે. હા, તો સમીકરણ 2 ને લખો. સમીકરણ 2 આવું છે. તો y ને સ્થાને મૂકવાનું છે, એટલે 9x, y ને સ્થાને 3x - 3. હાલો સાદું રૂપ દયો. તેથી ના 3 ટપકા. હા, હવે 9x જો આ 3 તેરી 9x ઓછે ઓછે વત્તા બરાબર 9. જોયું? તો આ 9x અને 9x દૂર થાય તો શું મળ્યું? 9 = 9. અત્યાર સુધી તો આપણે ક્યારે એવું જોયું જ નહોતું. પહેલી વાર ધ્યાનમાં આવ્યું 9 = 9. નહીતર શું થતું હતું? x બરાબર કંઈક મળે કે હા સર, x બરાબર 5 7 3 2 એવો કંઈક જવાબ મળે. આમાં તો x વાળું પદ જ જતું રહ્યું. જોયું તમે? મને કે સર આવું થોડુંક હોય. મેં તો હોય બાળક, હોય, આવું હોય. આ કયું છે સમીકરણ? જોશો ને તમે એટલે કઈ રેખા છે ખબર? સમપાતી રેખા, જે આપણે શીખીને આવ્યા. હા, અગાઉ શીખી ગયા. જો આ બંને સમીકરણ એક જ છે. આને 3 વડે ગુણ્યા એટલે 9, આને 3 વડે ગુણ્યા એટલે 3, આને 3 વડે ગુણ્યા 9 છે કે નહીં? એવું ને એવું છે કે નહીં? એટલે આવું છે. જો આ a1/a2, b1/b2, c1/c2. જો આ ત્રણેય સરખા છે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 છે ને અહીંયા. હા, એને સમપાતી રેખા કહેવાય. એનો મીનિંગ શું થયો? કે મૂળ મુદ્દો એક. હા, જો આ સમજતા હતા આપણે. રેખા એક જ હોય, નામ બે હોય. એનો મીનિંગ શું થયો? કે આ જે બિંદુ છે એ આ રેખા પર પણ આવેલું છે, અને ઈ જ બિંદુ આ રેખા પર પણ આવેલું છે. મૂળ મુદ્દો એક, નામ બે. હા, એટલે આનો છેદગણ મળે અનંત ગણ. હા, યાદ છે તમને મારા દીકરા? તમને યાદ છે? એકાકી ગણ એટલે કે એક અને માત્ર એક બિંદુ છેદે. પછી સમાંતર રેખા એટલે ખાલી ગણ. હા, એનો છેદગણ ન મળે. અને પછી સમપાતી રેખા એટલે આ. ક્લિયર? તો કે હા સર. હવે આ 9 = 9 જે છે એ શું બતાવે છે? તો કે સર આવું અત્યારે આની અંદર બધું દૂર થઈ ગયું. x જતો રહ્યો, y દેખાતો નથી. હા, તમે આમાંથી x ને અલગ કરીને કિંમત મૂકો ને તોય અદૃશ્ય થઈ જાય. આ જે મળે છે 9 = 9 એ સનાતન સત્ય મળે છે. શું મળે છે?
સનાતન સત્ય. હા, 9 બરાબર 9 કહેવાય. કોક દાખલો એવો હશે ને આ સમાંતર વાળો દીકરા, આવો સમાંતર વાળો સમજાવો, એ ધ્યાન દો. હા, સમાંતર રેખા હશે એટલે એનો છેદગણ મળે નહીં. તો અહીંયા શું આવશે? x વાળું પદ કે y વાળું પદ દૂર થઈ જશે. અહીંયા આવું કંઈક આવશે 8 બરાબર 9 એવું આવશે. 8 બરાબર 9. તો ત્યાં શું લખવું પડે? તો કે જે અસત્ય છે એનો મીનિંગ, એનો છેદગણ ખાલી ગણ. જે સનાતન સત્ય છે આપણે અહીં લખશું. જો આવો બહુ અલગ પ્રકારનો જવાબ છે હો. હા, જે સનાતન સત્ય છે. હા, આમ રેડી. શું થશે આનો ઉકેલ? તો કે આનો ઉકેલ સમપાતી રેખા છે. ઉકેલ ગણ અનંત ગણ મળે. હા, અનંત ગણ મળે. ક્લિયર? બંને રેખાઓ સમપાતી છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. બાળકો આ દાખલો જોયો, પોઈન્ટમાં છે હો. 0.2x હા પ્લસ 0.3y ઇઝ ઇક્વલ ટુ 1.3. એલાવ પોઈન્ટમાં હોય, ચિંતા નહીં કરવાની. ડાયા દીકરાને કઈ મુશ્કેલી થોડીક આવે દીકરા. ચાલો શું કરવાનું? અહીં 0.2x 0.3y બરાબર 1.3 તથા 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આમ તો પોઈન્ટ વાળું હોય ને દાખલો થાય જ, અઘરો ન પડે. પણ પોઈન્ટ હોય ને તો તમને થોડુંક ડિસ્ટર્બ કરે, આપણને થોડીક મુશ્કેલી ઊભી કરે. એટલે આપણે પોઈન્ટ દૂર કરશું. તો પોઈન્ટ દૂર કરવા એટલે સમજાય તમને? તો અહીંયા લખશું બંને સમીકરણને 10 વડે ગુણતા. એલા ભાઈ આવું શા માટે કર્યું? જુઓ 0.2x. હા, આને 10 વડે ગુણીએ ને દીકરાઓ. હા સમજો, આ ખરેખર આમ છે, આમ છે, આમ છે ભાઈ. 0.2 એટલે 2/10. 0.3 એટલે 3/10. તમને ખબર છે કે હા સર અમને આ બધું યાદ જ હતું. આ તો સારું થયું તમે રિપીટ કરાવ્યું, નહીં તો કે અમારામાં કોકને આ ન આવડે. મેં કીધું ભાઈ તારી વાત સાચી હો, કોકને ખબર ન પડે. બાકી ડાયા દીકરાને તો આ બધી ખબર જ હોય. હાલો હવે 10 વડે ગુણીએ. અને બીજી વાત ભાઈ બંને બાજુ ગુણવાના હોય. હા 10 વડે ગુણીએ ને અહીંયા અને અહીંયા એટલે રકમ બદલે નહીં. હા, એક બાજુ ગુણીએ બીજી બાજુ ન ગુણીએ. ડાબી બાજુ આપણે ગુણાકાર કરીએ, જમણી બાજુ ગુણાકાર ન કરીએ તો તકલીફ થઈ જાય. એવું ન કરાય. ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે બંને બાજુ તમે ગુણો તો કઈ ફેર પડે નહીં. એવું આપણે આગળના લેક્ચરમાં ભણેલું છે. હા 10 વડે ગુણશું એટલે આ કેન્સલ એટલે 2x. તેથી સીધું લખી નાખો 2x 3y 13. હવે આને નંબર આપો 1. હવે નંબર આપવાના. હા 4x 5y 23. બાળક આપણે શું કરીએ છીએ? કોઈ પણ એક સમીકરણ, જો આદેશની રીત કીધી છે હો, કોઈ પણ એક સમીકરણ આપણે લેવાનું. હા કોઈ પણ એક. હવે 2x 3y બરાબર 13. આમાંથી x ને અલગ કરવો છે દીકરાઓ. એટલે પહેલા 2x એટલે 13 ઓછા 3y. જો 3y આ તરફ આવે માઈનસ થાય. આ 2 ક્યાં આવશે? છેદમાં. આનું નામ શું કહેવાય? આનું નામ શું કહેવાય? તો કે આદેશ. શું કહેશું આને? આદેશ કહેશું. હવે આપણે અહીંયા શું કરીએ છીએ દીકરાઓ? તો કે 3 ની કિંમત સમીકરણ 2 માં લેવાની. ખાસ ધ્યાન દો. સમીકરણ 3 ની કિંમત 2 માં લેતા. હા એટલે સમીકરણ જો આ ક્યાંથી લખ્યું તો કે પહેલું સમીકરણ છે. તો પછી હવે આ આદેશ મળે ને એને બીજામાં.
બીજું સમીકરણ લખવું પડે 4x વત્તા 5y 23. જો અહીંયા સાદું રૂપ અત્યાર સુધી આવું અપૂર્ણાંક નહોતું આવતું બાળકો, હવે ખાસ કાળજી લેજો. 4 x ને સ્થાને શું મૂકવાના? 13 y છેદમાં 2. તો હવે અહીંયા આ છેદ ઉડી જાય, ઉડે હો, નહીતર લસા લેવો પડે. આ ઉડી જાય છે તો સારું કહેવાય, ઉડી જાય એટલે 2 વધે, નહીતર લસા લેવો પડે. હાલો આનો એક ગુણાકાર 26. આવો હવે આ y વાળા પદ છે, આ 26 પેલી તરફ આવશે. આ બેયનું પહેલા સાદું રૂપ આપો જી. શું થાય તો કે 3y પ્લસ હો ભાઈ, એ -3 થયા. તેથી y -1. જો મળે કે નહીં? હા, આને નંબર આપવાના 4. ચાલો હવે આપણે શું કરતા હતા તો કે 4 ની કિંમત 3 માં મૂકવાની. આ કિંમત આમાં મૂકો, જવાબ આવે. આમાં મૂકશો, જવાબ આવશે. હા, આ કિંમત. અને આમાં મૂકશો તો પણ જવાબ આવશે. હા, કારણ કે આ ને આ તો બે એક જ કહેવાય, ખાલી સ્વરૂપ બદલ્યું છે દીકરાઓ. સમજાય છે મારી વાત? આ સમીકરણ અને આ સમીકરણ બંને એક સરખા જ છે, માત્ર સ્વરૂપ બદલેલું છે દીકરાઓ. એટલે 4 ની કિંમત 3 માં લેતા. સમીકરણ 4 ની કિંમત 3 માં લેતા. હા, એમાં કેટલાક તો હું કે ખબર, સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. હવે એવું કોઈ કહે ને તો આમાં તકલીફ થઈ જાય. કોકના દાદીમાનું નામ મુક્તાબેન હોય તો કેવી તકલીફ થઈ? મુક્તાબેન નો આ પાછા અહીંયા આવે, સાહેબ તમે મને હું ઘડીએ તુકાને બોલાવ્યા કરો છો એવું કહે તો પછી તકલીફ થઈ જાય. એટલે આપણે એમનું નામ નથી લેતા એવું બોલ નહીં. ઓકે, ચાલો બાળકો, y ને સ્થાને -1. સરસ, 13 -1. હા, હવે એમાં સમજવાનું છે, માઇનસ એટલે પ્લસ થઈ જાય. 13 + 1 એટલે 14. 14 ના છેદમાં 2 એટલે 7. બોલો, આ જવાબ મળી ગયો. સાવ સહેલું. તેથી સીધું ઉકેલ x y એટલે કે 7 - 1. પૂરું થઈ ગયું દીકરાઓ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે 5મો દાખલો કરી નાખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 5મો દાખલો છે હો. હા, એકદમ સરળ છે. ખબર, √2x. કે આ સાઈડ કંઈક નવું આવ્યું. મેં કીધું બાળક, રકમ બદલતી રહે, રીત ન બદલે. હા, આદેશની રીત માટે ચિંતા કરવાની જ નથી. આપણે જે રસ્તો દેખાડ્યો છે એ રસ્તે દોડ્યું જવાનું છે. મને કે સર આમાં તો વર્ગમૂળની નિશાની. મેં તો ભલે ને રહી, કેટલાક બાળકો તો છે ને વ્યવસ્થિત સમજે જ નહીં અને બોલો આવું કરી નાખે. હા, વર્ગમૂળનું પાંખિયું આમ લંબાડી દે કે છત્રી આમ લંબાઈ જાય ને હારું કે x ને ઢાંકી ઢૂંબીને રાખો, વરસાદમાં પલરે તો. બોલો આવી ચિંતામાં હોય. બોલો, આ અને આ જમીન આસમાનનો ફેર છે દીકરાઓ. x ખરેખર અલગ છે. વર્ગમૂળ છે માત્ર 2 ને મળે છે. વર્ગમૂળ 2 છે, √2x નથી. √2x એવું નથી. હા, આ વર્ગમૂળ છે માત્ર 2 સુધી મર્યાદિત છે. એટલે એ સહગુણક તરીકે છે. આવી રીતે છે, જુદું છે. હા, ખાસ ધ્યાન દો. અહીંયા અચળ પદ નથી. બહુ મજા આવે એવી વાત છે દીકરાઓ. અહીંયા આવતા રહ્યો. દાખલો ચાલુ થઈ ગયો. √2x +√3y = 0. ટી કરીને એકડો. હા, મને કે સર હોરન વગાડવાની તો મજા આવે. મેં કીધું મજા જ આવે ને ભલા માણસ. √3x √8y = 0. આવડી ગયું તો કે હા સર, પણ સર એ કે અમને આમાં થોડુંક જુદું દેખાય છે. મેં કીધું મને જુદું દેખાય છે.
ઓલો જીવલો કેમ મને નથી દેખાતું, ભલા માણસ આ જીવલો કેમ પૂછું? હા ભલા માણસ, આમાં જુદું શું છે? મને કે સર આમાં અચળ પદ જ નથી આપ્યું. મેં કીધું વેરી ગુડ. સામે અહીંયા અચળ પદ આપેલું નથી, જીરો છે. અચળ પદ ગેરહાજર છે. અચળ પદ ગેરહાજર છે. જેથી અચળ પદ ગેરહાજર હોય ને દીકરાઓ, તેથી ઈ ઉગમ બિંદુમાં છેદે, એટલે કે 0 0 માંથી પસાર થાય. આ નિયમ છે, એ જોશું આપણે. હો અહીંયા ઉતાર્યું આપણે તો રાબેતા મુજબ. હવે √2x + √3y બરાબર 0. તમને મોજ આવે ને, મોજ, એને દૂર કરવાના. તમને એમ થાય કે y ને દૂર કરવા છે, ચાલે. x ને દૂર કરવા ચાલે. ચાલો, આનો મીનિંગ એવો થયો √3y બરાબર √2x. આ કેના માઈનસ, સોરી, હા માઈનસ, આ બાજુ આવે ને માઈનસ y. તેથી y બરાબર √2√3x આવું થાય. હાલો આને પેટિંગ પૂરું. આને નંબર આપી દો 3. લ્યો, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં, સોરી શેમાં લેવાની? 2. શા માટે 2? બીજું સમીકરણ, કારણ કે આ લખ્યું છે એ પહેલું સમીકરણ છે. આ આદેશ કહેવાય. એ શેમાં મુકાય? તો કે સમીકરણ 2. હાલો સમીકરણ 2 લખી નાખો. √3x √8y બરાબર 0. y ને સ્થાને મૂકવાનું છે. √8 છે, y ને સ્થાને મૂકો. શું થયું? તો કે √2x √3 બરાબર 0. હા આવડે છે મારા વાલાઓ, આવડે છે. હવે આ જે છે ને રૂટ, ઈ લસા લેવાનો. દીકરો અહીંયા ઉડે ને તો ઉડાડવાનો, ઉડતા નથી. એટલે આનો અહીંયા ગુણાકાર થશે, આનો અહીંયા ગુણાકાર, એટલે આવું થયું. જો આ તમને લખી દઉં, માઈનસ આ બેનો અહીંયા ભેગો ગુણાકાર, પછી આ √3 0 સાથે આવીને દૂર થાય. 0 સાથે ગુણાકાર 0. બાળક આપણે શું કર્યું છે? બંને બાજુ √3 વડે ગુણ્યા છે. જો આ સ્ટેપ સમજવાનું છે, ખાસ સમજવાનું છે. અહીંયા તમે ભૂલ કરો છો બાળક. આવી વર્ગમૂળની નિશાની દેખાય, ગભરાવવાનું ન હોય બાળકો. આ તો સાવ સહેલું છે. √3x ઈ તો રેડી છે. અહીંયા આપણે કિંમત મૂકી, એટલે જો કાઉન્સમાં લખ્યા તો કે હા સર. હવે આપણે અહીંયા શું કરવું? જો આનો છેદ ઉડે તો છેદ ઉડાડવાનો, ન ઉડે નહીં ઉડાડવાનો. ચાલો, આ લસા લીધો કહેવાય. આ વર્ગમૂળ 3 અહીંયા ગુણે અને અહીંયા ગુણે. આમ તો વર્ગમૂળ 3 વડે બંને બાજુ ગુણ્યા. હવે આપણે જૂના સમયમાં શીખીને આવ્યા છીએ, આ તો આવડવું જ જોઈએ. √3 * √3 એટલે 3 થઈ જાય. 3 આમ √3 * √3 એટલે આમ તો આવું થાય. √3 * 3 એટલે √9, 9 નું વર્ગમૂળ 3. આમ થાય. સાચી રીત આ છે, પણ આપને ખબર હોવી જોઈએ. એવી જ રીતે √5 * √5 એટલે 5 * 5 એક જ વખત એટલે 25, 5 આમ હોય. એટલે √3 * √3 એટલે 3. હવે કેટલાક વિદ્યાર્થીઓને એવો વિચાર આવશે કે √3 નો x સાથે, એવું ન હોય દીકરાઓ. આ સરવાળો થોડુંક છે, અહીંયા ગુણાકાર છે. ગુણાકાર હોય ને એ પછી ત્યાં અલગથી એને દેવાનો ન હોય. ગુણાકાર પૂરો, આનો અહીંયા ગુણાકાર થઈ ગયો, પછી આ x આની સાથે ગુણાકારમાં છે. અહીંયા ગુણાકાર જ છે. હા, આ 3x નો મીનિંગ થાય 3 * x. આમ છે, ગુણાકાર તો છે જ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, પાયો વ્યવસ્થિત રીતે સમજ્યા ન હોય એટલે કાચો હોય એટલે અહીંયા ભૂલ કરે બાળક. આ √3 * √3 એટલે 3x પૂરું. x તો છે જ ગુણાકારમાં.
હવે અહીંયા આ નિયમ લાગુ પડે √8 into √2 હા એટલે √16 આમ બે ભેગા 8 ગુણ્યા 2 8 એને ગુણ્યા 2 16 એટલે કેટલા થયા 4 લખી નાખો ડાયરેક્ટ 4x બરાબર 0 હવે આનું સાદુરૂપ આપો -x બરાબર 0 તેથી x બરાબર 0 હા ઈ -x બરાબર 0 તમારા મગજમાં વિચાર આવે માઈનસ ને હવે ક્યાં લઈ જવાના એટલે ભાઈ -x બરાબર 0 તો આ માઈનસ નિશાની તમે આને આપી શકો તો 0 પ્લસ હોય માઈનસ હોય કઈ ફેર પડે નહીં એટલે x બરાબર 0 અને નંબર આપ્યા છે 4 હા હવે આપણે શું કરતા હતા 4 ની કિંમત સમીકરણ 3 માં લેતા હતા યાદ આવે છે આ 4 ની કિંમત આમાં લેવાની એટલે y બરાબર -√2 √3 into x √2 √3 x ને સ્થાને 0 હા એટલે આ 0 થઈ ગયા y બરાબર 0 આ પૂરું થઈ ગયું આમ ઉકેલ xy 0 0 ટૂંકમાં આ રેખા છે ને એ આવી રીતે આ x અક્ષ અને આ y અક્ષ આમ છે ને આમાંથી પસાર થતી હોય આ રેખા જેમાં અચળ પદ ન હોય ને આ અચળ પદ c ન હોય ને એટલે આમ પસાર થાય હવે આ રેખા આમ પસાર થતી હોય એટલે બેયનું છેદ બિંદુ તમને કયું મળ્યું 0 0 બસ આવું જ હોય આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એનો છેદ બિંદુ ઉકેલ ગણ 0 0 મળે આવું હોય દીકરાઓ આ આગળના અભ્યાસમાં તમને કામ આવશે આગળ જતા આવું બધું યાદ રાખવાનું છે ભણવાનું છે અચળ પદ ન હોય એ 0 0 માંથી પસાર થાય તો આ પણ 0 0 માંથી પસાર થશે આ પણ 0 0 માંથી પસાર થશે એનો મીનિંગ શું થયો એનો છેદ ગણ 0 0 આ ઉગમ બિંદુ ચાલો આ ખાસ આમાં ગભરાવાનું નથી દીકરાઓ મૂંઝાવાનું નથી એકદમ સરળ અહીંયા સાદુરૂપ બે વખત જોવાય આ વિડિયો લેક્ચર જે છે એનો થોડું પાછું રિવાઇન્ડ કરી ફરીથી સમજવાનું હોય દીકરાઓ જેટલું તમે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશો એટલો દાખલો વહેલો સમજાશે અઘરું છે જ નહીં તમે અહીંયા જ ભૂલ કરશો આ 10મા ધોરણના લેવલનું કહેવાય હવે એ તમે કાચા રહેશો આની અંદર કારણ કે આ તો તમને ખબર જ હોવી જોઈએ દીકરાઓ √3 into √3 એટલે 3 અહીંયા ભૂલ કરો અહીંયા તો પછી નુકસાન જાય આપણને ખાસ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ એકદમ સહેલો આ પહેલો દાખલો આપણે અહીંયા પૂરો કર્યો હો